વાત કરીએ નર્મદાની તો નર્મદા જિલ્લામાં દર વર્ષે ગુજરાત સહિત મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રથી બહોળા પ્રમાણમાં શ્રદ્ધાળુઓ સાગબારાથી પવિત્ર ભૂમિ તથા દેવસ્થાન દેવ મોગરા માતાના દર્શનાર્થે આવે છે। એવામાં આગામી તારીખ 8મી અને 8મી થી 12મી માર્ચ સુધી દેવ મોગરા ખાતે મહાશિવરાત્રી નિમિત્તે મહામોગી માતાના મંદિરે યોજાનારા પરંપરાગત ભાતીગળ મેળાના આગોતરા આયોજનના ભાગરૂપે નિવાસી અધિક કલેક્ટરે સાર્વજનિક દેવ મોગરા માઈ મંદિર ખાતે સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે સોંપેલી કામગીરી અને જવાબદારીઓ અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી। પરંપરાગત ભાતીગળ મેળાની થનારી જે ભવ્ય ઉજવણીના ભાગરૂપે આયોજિત બેઠકમાં વહીવટીતંત્રના સંબંધિત વિભાગના અધિકારીઓ અને પ્રતિનિધિઓને કાયદા વ્યવસ્થાની જાળવણી, ટ્રાફિક નિયમન, પ્રાથમિક સુવિધાઓ સહિત પાણી, પાર્કિંગ, વીજળી, આરોગ્ય, વાહનો સહિત એસટી બસોના રૂટ અંગે આયોજનબદ્ધ કામગીરી પૂર્ણ કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી। જ્યાં નર્મદામાં જે યાહામોગી માતાના જે મેળાની તડામાર તૈયારીઓ કે જે મેળામાં તૈયારીઓ અંગે કલેક્ટરમાં બેઠક યોજાઈ। મેળામાં 400થી વધુ સ્વયંસેવકો સેવા આપશે। દર વર્ષની જેમ આ વર્ષે પણ મેળાનું ભવ્ય આયોજન છે। જિલ્લાનું સમગ્ર વહીવટી તંત્ર અને દેવમોગરા માઈ મંદિર ટ્રસ્ટ આ આયોજનમાં સંપૂર્ણ રીતે 24 કલાક ખડે પગે રાઉન્ડ ધ ક્લોક અહીંયા ડ્યુટી કરી રહ્યા છે। આ મંદિરમાં 400 જેટલા સ્વયંસેવકો અને સાથે સાથે જિલ્લાનું વહીવટી તંત્ર, જેમાં કાયદો અને વ્યવસ્થા માટે જે પોલીસ ડિપાર્ટમેન્ટ છે એ પણ ખૂબ સુંદર આયોજન કરી રહ્યું છે। સાથે સાથે જિલ્લા વહીવટી તંત્ર, સમગ્ર જિલ્લાના વહીવટી વડા અમારા કલેક્ટર સાહેબ એ સીધી દેખરેખ હેઠળ અહીંયા આ મેળાના આયોજનમાં અને વ્યવસ્થામાં ખૂબ સુંદર સહયોગ આપી રહ્યા છે। તારીખ 8 માર્ચથી શરૂ થશે અને 12મી માર્ચ સુધી સળંગ આ મેળો ચાલુ રહેશે। બધાને આ વખતે પણ વહીવટી તંત્ર અને મંદિર ટ્રસ્ટ બધા જ દર્શનાર્થીઓ માટે ખૂબ સુંદર અહીંયા વ્યવસ્થા કરી છે અને બધાને ફરીથી અમે આહ્વાન કરીએ છીએ કે તમે આવો અને માતાજીના દર્શનનો લાવો, જે જીવનમાં ખૂબ અનેરો લાવો છે